પાટણ સ્થિત શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણ ખાતે 20 ડિસેમ્બરના વાર્ષિક સ્પંદન 2025નું ભવ્ય અને રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શ્રી પાટણ જૈન મંડળના શ્રેષ્ઠીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ, વાલીજનો તેમજ શિક્ષકગણ અને સમારંભ અધ્યક્ષ શ્રી દાનેશભાઈ શાહ, ડોક્ટર યશવંતભાઈ ઝવેરી, દાતા રાકેશભાઈ શાહ તેમજ દાતા ત્રિભુવનભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ શાહ, દિનેશભાઈ શાહ, હિતેશભાઈ શાહ તેમજ જીગરભાઈ શાહ, દેવેશભાઈ શાહ, કિરણભાઈ પટેલ, નરેશભાઈ ચૌધરી આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર બળદેવભાઈ દેસાઈ દ્વારા સ્વાગત પ્રવચન પણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। ત્યારબાદ શાળાનું મુખપત્ર સૌરભ અને કેલેન્ડર વિમોચન કરવામાં આવેલ સ્પંદન 2025 વાર્ષિકોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ રમતગમત પર, સ્વાસ્થ્ય સદા સહાયતે પર, નૃત્ય, નાટક, દેશભક્તિ ગીતો, સમૂહ નૃત્ય તથા લોકનૃત્ય જેવી વિવિધ રંગારંગ રજૂઆતો કરી પોતાની પ્રતિભાનો ઉમદા પરિચય આપ્યો હતો। વિદ્યાર્થીઓની રજૂઆતોને ઉપસ્થિત દર્શકોએ ઇનામ રકમ અને તાળીઓના ગડગડાટથી વધાવી હતી। શ્રી પાટણ જૈન મંડળ દ્વારા શાળા રિનોવેશન માટે વિચાર મૂક્યો હતો। તેમાં રાકેશભાઈ શાહ, ત્રિભુવનભાઈ પટેલ તેમજ યશવંતભાઈ ઝવેરી, મહેન્દ્રભાઈ શાહ, તેજપાલભાઈ શાહે ₹1.25 કરોડ દાન પણ જાહેર કરેલ છે। આ પ્રસંગે શૈક્ષણિક, રમતગમત અને અન્ય પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પાટણ જૈન મંડળ દ્વારા 1,50,000 જેવી રકમના પુરસ્કાર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। મહેમાનોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં સતત આગળ વધવાની શુભકામનાઓ પણ પાઠવી હતી। કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન અને આભાર વ્યક્ત કરવામાં આવેલ। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક મંડળ, વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ સહકાર આપ્યો હતો। વાર્ષિકોત્સવ સ્પંદન સૌ માટે યાદગાર બની રહ્યો હતો। પાટણ સ્થિત શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણ ખાતે 20 ડિસેમ્બરના વાર્ષિકોત્સવ સ્પંદન 2025નું ભવ્ય અને રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શ્રી પાટણ જૈન મંડળના શ્રેષ્ઠીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ, વાલીજનો, શિક્ષકગણ તેમજ સમારંભ અધ્યક્ષ શ્રી દાનેશભાઈ શાહ, ડોક્ટર યશવંતભાઈ ઝવેરી, દાતા રાકેશભાઈ શાહ તેમજ દાતા ત્રિભુવનભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ શાહ, દિનેશભાઈ શાહ, હિતેશભાઈ શાહ તેમજ જીગરભાઈ શાહ, દેવેશભાઈ શાહ અને કિરણભાઈ પટેલ, નરેશભાઈ ચૌધરી આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર બળદેવભાઈ દેસાઈ દ્વારા સ્વાગત પ્રવચન પણ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। ત્યારબાદ શાળાનું મુખપત્ર સૌરભ અને કેલેન્ડર વિમોચન કરવામાં આવેલ સ્પંદન 2025 વાર્ષિકોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ રમતગમત પર, સ્વાસ્થ્ય સદા સહાયતા પર, નૃત્ય, નાટક, દેશભક્તિ ગીતો તેમજ સમૂહ નૃત્ય તથા લોકનૃત્ય જેવી વિવિધ રંગારંગ રજૂઆત કરી પોતાની પ્રતિભાનો ઉમદા પરિચય આપ્યો હતો। વિદ્યાર્થીઓની રજૂઆતોને ઉપસ્થિત દર્શકોએ ઇનામ રકમ અને તાળીઓના ગડગડાટથી વધાવી હતી। કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન અને આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક મંડળ, વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ સહકાર આપ્યો હતો તેમજ વાર્ષિક સ્પંદન સૌ માટે યાદગાર બની રહ્યો હતો।